આ જગતમાં 3 જણા એ પવનને પાછો લઈ આવ્યા. નિરંજન કારી પવનને લઈ ગયો તો ન્યાથી પાછો લઈ આવ્યો. ન્યાથી પાછો લઈ આવ્યા. કદાચ તમને ખબર હોય કે ન હોય, આ તમારા ભાવનગર મહુવામાં આ અગતરિયા આ ગામમાં પહેલી વાર આવ્યો. કોળી સમાજમાં પહેલી વાર આવ્યો. કદાચ તમને ખબર હોય કે ન હોય, પણ અમારા પંથકમાં જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકાનું મોરાણ ખંભાળિયા ગામ, ગુરુ મહારાજ રવિ સાહેબના શિષ્ય મોરાણ સાહેબની જગ્યામાં એક જીવન કોળી બચપનથી મા બાપ ગુજરી ગયા. ગુરુ મહારાજ મોરાણ સાહેબે ને બચપનથી નાનકડેથી ઉછેરીને મોટો કર્યો. ગુરુ મહારાજની ઉંમર વધતા કાયા કરમાવા લાગી. બાપુને કાયા કરમાવા લાગી. બહુ સુવાસ ચડે, બહુ ઉધરસ આવે એટલે એક માટીના કુંડામાં એ થૂક ભેરી કરતા. આખું કુંડું ભરાઈ ગયું એટલે જીવણને કીધું કે ભાઈ જીવણ, આ વીરા મને સુવાસ બહુ છે, આ કુંડું આખું ભરાઈ ગયું છે. આ કુંડાને લઈને જંગલમાં જા. જંગલમાં જઈ કોઈ કીડી મકોડી જીવ જંતુ ચડે નહીં ત્યાં ને નાખજે, જ્યાં ત્યાં નાખતું. જીવણ કોળી ની આ જંગલમાં જઈ નદીને કાંઠે ઊભી વિશાળ કર્યું કે મારા ગુરુએ કીધું છે કે કીડી મકોડી ચડે ને ત્યાં નાખજે. આને ક્યાં નાખવું? જમીનમાં નાખવું તો જીવ જંતુ, પાણીમાં નાખવું તો જીવ જંતુ. આ ગુરુ મહારાજનું ગર્ભ મારે નાખવું ક્યાં? નદીને ઓલે કાંઠે જોયું તો 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ બોયડીનું ઠૂઠું નજરે આવ્યું. 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ બોયડીનું ઠૂઠું જીવનને નજરે આવ્યું. જીવનને એમ થયું કે આ 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ ઠૂઠું છે, આમાં કોઈ કીડી મકોડી અહે નહીં, હાલે એમાં હું નાખી દઉં. નદીને ઓલે કાંઠે જઈ 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ ઠૂઠામાં એ બોયડીના ઠૂઠામાં ગુરુ મહારાજનું ગર્ભ રેડી અને પાછો જીવન એ જગ્યામાં આવ્યું. જીવન કોળી જગ્યામાં આવી ઢોલિયાને પાયરની આવી માટીનું કુંડું રાખી અને જગ્યામાં સેવા કરવા આવ્યા. બીજો દિવસ સવારનો પહોર થયો. ગુરુ મહારાજ મોરાર સાહેબે હાથ કર્યો, ભાઈ જીવન, વીરા અહીંયા આજે આ કુંડું ભરાઈ ગયું છે, આને લઈને જંગલમાં જા. પણ વીરા હમતી વિચારી નાખશે, જ્યાં ત્યાં નાખતો નહીં. જીવણી માટીનું કુંડું લઈને જંગલમાં હાઈલો વિચાર કર્યો. કાલે બોયડીના ઠૂઠામાં રેડ્યું હતું, આજે બોયડીના ઠૂઠામાં રેડી હતું. નદીને ઓલે કાંઠે જઈને બોયડીના ઠૂઠે આવી લાંબો હાથ કરીને જેવો બોયડીના ઠૂઠામાં રેડવા જાય, જીવનના હાથ ઉભા રહી ગયા. એક નજરે જોયું તો 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ બોયડીના ઠૂઠામાં ઝીણા ઝીણા કોટા ફૂટી ગયા. જીવન ન્યા હાથમાં કુંડું રહી ગયું. વિશાળ કરે ગુરુ મહારાજનું ગર્ભ એક દી આ થડમાં રેડ્યું. 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ બોયડીનું ઠૂઠું, આમાં એક દી ગુરુ મહારાજનું ગર્ભ રેડ્યું. જો એક દીમાં કોટા ફૂટી જતા હોય તો જીવન વિચાર કરે કે કદાચ મારી કાયામાં વાવી દઉં તો મારી કાયાનું કલ્યાણ થઈ જાય. એ પોતાના ગુરુ મહારાજનું નામ લઈ, સદગુરુનું નામ લઈ અને જીવન કોળી પોતે એ ગુરુ મહારાજનું ગર્ભ પી જાય. એ ખાલી કુંડું લઈને પાછો જગ્યામાં આવે. ઢોલિયાને પાયે કુંડું રાખી ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે, ઉભા રહે જ નહીં. 2 દીથી આ વીરા તું આ કુંડું લઈને જાસ, ભાઈ કેતો ખરી તું ક્યાં નાખે? બાપુ જ્યાં સુધી સમજણ નહોતી ત્યાં સુધી તો બોયડીના ઠૂઠામાં રેડતો હતો. એક દી બોયડીના ઠૂઠામાં રેડ્યું, બીજા દી રેડવા ત્યાં જાતો હતો. બાપુ લાંબો હાથ કરીને જેવું બોયડીના ઠૂઠામાં રેડવા જાઉં, બોયડીના ઠૂઠામાં 100 વર્ષ જૂનું હુકાઈ ગયેલ થડ. બાપુ એમાં નજર કરી તો ઝીણા એક દીમાં કોટા ફૂટી ગયા. મનને એમ થયું કે ગુરુ મહારાજનું ગર્ભ કદાચ એક દીમાં જો આ કોટા ફૂટી જતા હોય તો કદાચ મારી કાયામાં વાવી દઉં તો કાયાનું કલ્યાણ થઈ જાય. બાપુ તમારું નામ લઈ, મારા સદગુરુ નામ લઈ અને બાપા હું તમારું ગર્ભ પી ગયો છું, હવે મને જેમ થવું એમ થાય. ગુરુ મહારાજ મોરાર સાહેબ ઢોલિયામાંથી હેઠા ઉતરી ગયા. જીવનને બધ ભરી ગયા. અરે ભાઈ જીવન, આવી સમજણ તને આવી ક્યાંથી? આ જીવન માગી લે, તારે જે જોતો હોય માગી લે, તારે હું જોઉં. જીવન કોળી 2 હાથ જોડીને કેવા લાગે, બાપુ નાનકડથી મારા મા બાપ ગુજરી ગયા, મને મારા મા બાપની ખબર નથી. બાપુ તમે મને ઉછેરીને મોટો કર્યો, મને ઓઢવા પહેરવાનું, ખાવા પીવાનું બધું આ જગ્યામાં મળી રહી. બાપુ મારે કાંઈ જોતું નથી. ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે, નહીં જીવન આજ પલ્સે માગી લે, આજ પલ્સે જીવન માગી લે. બાપુ જો એમ કહેતા હો કે પલ્સે જીવન માગી લે
બાપુ મારે જીવગતિના વચન જોતા નથી. જીવગતિના વચન ક્યાં? તો કે આજ અમે આ મહુવાની બાજુમાં આવ્યા ને પાછા રમેશભાઈ ને ભાઈ ભગવાનજીભાઈ ને કહેતા જાય, નાગજીભાઈ ને કહેતા જાય કે બાપા અમે 8 દી પછી આવીએ છે. આ વસન થઈ ગયા ને ખંભાળિયામાં જઈને આ કાયા પડી જાય તો ઓલું વસન દીધું એનું હું? બાપુ મને જીવગતિના વસન ન દેતા. જો વસન દિયો તો મને જે કબીર સાહેબે ધર્મદાસને દીધું તો વચન વચન કી મીંડ હૈ વચને ભયો પ્રકાશ. જે વચન થી આરંભ રચ્યો ઈ વચન દિયો हमको बताए. 900 के ऊपरे 10वां सोहमकाल कहे कबीर धर्मदास को तापर करो विचार. बापू મને વચન દિયો તો ઈ વચન દિયો, મને ઈ વચન દિયો કે જેથી તમે સમાધિ લ્યો તેથી આ જીવન કોડીને સીતારામ કર્યા વિનાનું જાવું નહીં. ઈ મને વચન દિયો. ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે જીવન મોતની કેને ખબર કેદી આવીને ભૂરી. જીવન કેવા લાગે બાપુ તો મારા મોઢે કહી દિયો કે મારા ગુરુએ મને એ વચન દીધું નથી. ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે જીવન મારે કેવું કેમ કે મારા ગુરુ મહારાજ રવિ સાહેબે મને કાંઈ દીધું નથી. બાપુ વચન દેવું હોય તો ઈ દિયો, બાકી આ જીવ ગતિના વચન મારે જોતા નથી. ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે જા જીવન હું રવિ સાહેબનો શિષ્ય મોરાર સાહેબ આજ વિરાતને વચન દઉં, હું જેથી સમાધિ લઈશ તેથી હું તને સીતારામ કર્યા વિનાનું જઈશ નહીં. આ મારું વચન છે. 2-5 વર્ષ વીતી ગયા. એમાં એક દિવસનો સમય જીવન કોળી હવાના પોરમાં ગાય વાછરું લઈને ખંભાળિયાની સીમમાં ગાય વાછરું ચાલવા જાય. ગાય વાછરું ચાલવા જાય વાડીના કેળે કેળે જાય. જીવન કેળે જાય. એમાં આજુબાજુના વાડીવાળા હવાના પોરમાં જીવનને હમા મળ્યા. નારિયેલ હાકર હાથમાં જીવન વિચાર કરે. વાડીવાળાને કેવા લાગે ભાઈ આ નારિયેલ હાકર હાથમાં લઈને તમે હવાના પોરમાં ક્યાં જાઓ છો? વાડીવાળા ભાઈઓ જીવનને કેવા લાગે વિરાતને કાંઈ ખબર નથી? તો કે નહીં ભાઈ. તો કે ભાઈ ગુરુ મહારાજ મોરાર સાહેબ સમાધિમાં બેહી ગયા. અમે સમાધિના દર્શન કરવા માટે જાય છે, હાલ તારે નથી આવું? જીવન વિચાર કરે હવાના પોરમાં મેં મારા ગુરુએ હીરામણ ભેગું કર્યું. ના વાડીવાળા કહે છે કે ગુરુ મહારાજ મોરાર સાહેબ સમાધિમાં બેહી ગયા. જીવનને ભરોહો આવ્યો નહીં. રેડા ઢોર મૂકી અને ખંભાળિયાની વાટે હાલ્યો જાય. ખંભાળિયાના ઝાપામાં આવીને જોઈ તો એ બજારમાં ગુરુ મહારાજ મોરાર સાહેબની ડોલી આવતા જોઈ જીવનને પાકું થઈ ગયું કે આજે ગુરુ મહારાજે આ ગરીબનું વચન રાખ્યું નહીં. જીવન કોળી બજારમાં હમો હાલ્યો જાય. બરોબર ડોલી હમી આવી. 2 હાથ જોડી ગુરુ ખીમ સાહેબ, ગુરુ રવિ સાહેબ, ગુરુ ત્રિકમ સાહેબ, ગુરુ ભાણ સાહેબ બધા જ સંતોને 2 હાથ જોડીને કેવા લાગે બાપુ નનકડેથી મારા મા બાપ ગુજરી ગયા. મને મારા મા બાપની ખબર નથી. મારા ગુરુએ મને ઉછેરીને મોટો કર્યો. બાપુ જો ઘડીક આ બજારમાં જો ઘડીક ડોલી રાખો તો મારા ગુરુના દર્શન કરવા છે. દર્શન કરી લો. ગુરુ મહારાજ ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ કેવા લાગે ભાઈ આ જીવનને ગુરુ મહારાજે નનકડેથી ઉછેરીને મોટો કર્યો. ભલે તમે બજારમાં ડોલી રાખો, ભલે ગુરુના દર્શન કરી લો. ખંભાળિયાની બજારમાં ડોલી રાખી. જીવન ગુરુ મહારાજ હમા પાલોખી વાળીને હમા બેહી ગયા. ગુરુ મહારાજ હમી સુરતા લગાડી. આંખમાંથી આહુડાની ધારું જાય. જીવન ગુરુ મહારાજ હમો રોતો જાય ને કેતો જાય. એ રુદન કરતો જાય, કેતો જાય હે ગુરુ મહારાજ મને ખબર નથી. મારા નનકડેથી મા બાપ ગુજરી ગયા. તમે મને ઉછેરીને મોટો કર્યો. તમારા સત્સંગમાં હું આવતો, તમારા સત્સંગમાં સાંભળતો કે આ જગતમાં સત્ય ક્યાં છે? તો કે સત્ય શબ્દ ધરણી આકાશ, સત્શબ્દ પવન પાણી, સત્શબ્દ ચંદાવર સૂરજ, સત્શબ્દ વેદ और रानी, सत्शब्द गुरु और शिष्य, सत्शब्द पुरुष और नारी, सत्य शब्द सब संसार में रम रिया, सब संतों की समझ न्यारी न्यारी, शब्द आर है शब्द पार है, सत का शब्द कोई संजन पावे, कहे कबीर सत्शब्द का पारखो कोई लाखन में कोई एक नर नजर में आवे. बापू 1,00,000 करोड़ में मैं तमने एक ने जोया था, तोय तमे आ गरीबનું વચન રાખ્યું ને, આ જીવનનું વચન રાખ્યું. જીવણી પાલોખી વારી ગુરુ મહારાજ હમા બેહી એ આગમાંથી આહુડાની ધાર થાય. એ રુદન કરતા જાય ને ગુરુ મહારાજને કહેતા જાય. હું કહેતા જાય
એ લખીને હરી કામને આમાં હવે પીલો અમારો તો એ ઘટે નહીં હરી કામને તમે મારી રાત નાજી રાધા એ ઘટે નહીં હરી કામને ભરત પાસે વાટો નહીં એ મારા એ ઘટે નહીં હરી કામને ભૂલા બિન ભાગો નહીં મારા એ ઘટે નહીં હરી એ ઘટે નહીં હરી કામને 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 જીવન કરી ગુરુ માં અમારું રુદન કરતો જાય કેતો જાય ગુરુ મારા કોઈ લાવો કાગળિયો ને દોત લખીએ ગુરુ તમને બાપુ આમાં કયો અમારો દોષ ગુરુ ઘટે નહીં હરી તમને બાપુ કઈ ઘટે એમ હતું નહીં ના થયું કેમ અમે ગાઈએ મોરારનો મહિમા ગાઈએ આજ ગુરુના ગમથી તમે મારી આત્મના આધાર ગુરુ ઘટે નહીં હરી તમને બાપુ તમે કેવું કર્યું તો કે ઊંડા કુવાની માય ઉતાર્યા ગુરુએ અમને પછી વસમાં વ્રત વાઢીને વ્રત વાઢ્યા તમે મહારાજ ગુરુ ઘટે નહીં હરી તમને બાપુ તમે અઘોર વનની માય મૂકીને મને વયા ગયા અઘોર વનની માય મને મૂકીને વયા ગયા ભૂલાવીને ભાગી જીવન કોળી રુદન કરતો જાય ગુરુ મહારાજને કહેતો જાય ગુરુ મહારાજ ખીમ સાહેબ ગુરુ રવિ સાહેબ ગુરુ ભાણ સાહેબ ગુરુ ત્રિકમ સાહેબ બધા જ સંતો જીવન આગળ આવીને જીવનને છાનો રાખીને કેવા લાગે ભાઈ છાનો જગતમાંથી કોઈ બી વયું જાય પાછું આવે નહીં વિરાટ
આ લેણ દેણના સંબંધ છે સુવાસા પૂરા થઈ ગયા ભાઈ તારે ગુરુ મહારાજને લેણ દેણ પૂરા થયા એ સુવાસા પૂરો થયા ગુરુ મહારાજ વયા ગયા એની સમાધિનો સમય વયો જાય છે સમાધિનો સમય વયો જાય છે વીરા બેઠો થા ભાઈ બેઠો થા જીવનને સાનો રાખીને દિલાસો દે પણ જીવનની સુરતા ગુરુ મહારાજમાં ઠેરાઈ ગુરુ મહારાજમાં ઠેરાઈ ગઈ રુદન કરતો કરતો ગુરુ મહારાજ હમો જોઈ અને જીવન કેવા લાગે હું કેવા લાગે તમે મારા દીનાનાથ એ આશા અમને લઈને ખંભાળિયામાં કહી ગયા તમે કીર્તા હરીને રે મારા વનમાં હવે ઉદાસ મારા હાથે અંતર ગોતી રે છોડી દીધો સાહેબીનો સાથ એ સાંભળતા તારા સાથે સાથે એવું છે અમને જીવનને દીધેલ વચન કરો યાર
જીવનને તો દીધેલ વચન કરો ગુરુ વેલા આવો હરીને 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 જીવન કોરી ગુરુમાં હમો જોઈ રુદન કરતો જાય ગુરુમાં ને કેવા લાગે ગુરુ મારા નાયવા નાયવા મારા દીના ગુરુ ખીમ સાહેબ ગુરુ રવિ સાહેબ ગુરુ ભાણ સાહેબ ગુરુ ત્રિકમ સાહેબ ને હમું જોઈ અને રુદન કરતો જાય કેતો જાય ન આવ્યા મારા દીના નાથ મને આશા દઈને તેથી કહી ગયા તમે કીર્તાર બાપુ વેલા આવો પાછા ફરીને બાપુ તમે મારા હૈયા કેરા હાર તમે મેરા મળ નાસો મોતી તમારા વિના હું આ જંગલમાં થઈ ગયો ઉદાસ હવે મારા હાથે જંતર ગોતી બાપુ હવે કેના આગળ હું જાય કેના આગળ સત્સંગ સાંભળી કેના આગળ ભજન સાંભળી તમારા વિના હું થઈ ગયો ઉદાસ મારા હાથે જંતર ગોતી બાપુ મેં મેલા માને બાપ મોહન તારા માટે મેં છોડી દીધો સાહેલીનો સાથ સાંભળ્યા તારા હાથે બાપુ મારી 18 વર્ષની ઉંમર કોઈ દી વિચાર્યું નથી કે મારે સંસાર માંડવો છે મારે લગ્ન કરવા છે બાપુ તમારા હારુથી કોઈ દી મેં મારા મા બાપની તપાસ ન કરી મેલા માને બાપ મોહન તારા માટે મેં છોડી દીધો સાહેલીનો સાથ સાંભળ્યા તારા હાથે બાપુ તમે દૂધ સાકર ઘોડી પાઈ ઉછેર્યા હરી અમને બાપુ તમે મને બારોતામાં વીટીને તમે લ્યાવ્યા તા દૂધ સાકર પીવરાવીને તમે મને ઉછેરીને મોટો કર્યો દૂધ સાકર ઘોડી પાઈ ઉછેર્યા ગુરુએ અમને આ જીવનને દીધેલ વચન કરો યાદ ગુરુ ઘટી નહીં હરી તમને જીવનને દીધેલ વચન બાપુ જો સાચા ભાવથી વચન દીધું હોય તો આજ ગુરુ જીવનને દીધેલ વચન કરો યાદ ગુરુ ઘટે નહીં હરી તમને બાપુ જાગી જાઓ અંતરનો આરાધ કર્યો ગુરુ મહારાજ મોરાર સાહેબ સમાધિમાંથી જાગી ગયા આંખ ખોલીને જાગી ગયા જીવન કોળી ગુરુમાં જ હમું જોયું તો ગુરુમાં જ મોરાર સાહેબે આંખ ખોલી એ હાથ હલબૈલા અને ગુરુ ભાણ સાહેબ ગુરુ રવિ સાહેબ ગુરુ ખીમ સાહેબ ગુરુ ત્રિકમ સાહેબ એ જીવન કોળી બધા મીંડા જે દેખાડો કરવા ધન્ય છે ગુરુમાં જ મોરાર સાહેબ ને ધન્ય છે ગુરુ મોરાર સાહેબ ને ધન્ય છે એમના ગુરુ મહારાજ જીવન ઉતામરા પગે દઈ ગુરુમાં જ મોરાર સાહેબ ને બત ભરીને ભેટી પીડી રુદન કરતો જાય ગુરુ મહારાજ ને ભેટી પીડ્યો ગુરુ મહારાજ મોરાર સાહેબ જીવનના કપાળમાંથી હાથ વેરી અને કેવા લાગે છાનો રીદા ભાઈ તારો હાચો ભાવ ને તારો હાચો પ્રેમ જોઈ અને હું પાછો હમાધીમાંથી જાગી ગયો હાલ વિરાટ સીતારામ કરી લે પાછું મારે જાવું છે હાલ વિરામ અને સીતારામ કરી લે તારા હારું થઈને જાગ્યો હવે મને સીતારામ કરી લે હું પાછો વયું જાઉં જીવન કોળી કેવા લાગે નહીં બાપુ એમ હું સીતારામ ન કરું કાં તમે રોકાઈ જાવ ને કાં જીવન કોરીને ભેરો લેતા જાવ તો જ સીતારામ કરું નહીં તો સીતારામ ન કરું ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે જીવન કોઈ રોકાણું હોય તો રોકાવાય બાકી એમને રોકાવાય નહીં જીવન કોળી બે હાથ જોડીને કેવા લાગે બાપુ કદાચ આ જગતમાં કોઈ રોકાઈ ગયું હોય તો ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે જીવન મને વાત કર જીવન કેવા લાગે બાપુ તો મહાભારતમાં વિષમપિતા થઈ ગયા વિષમપિતા જેથી શસ્ત્ર બાણે વિંધાણા તેથી જમરાજા એને દ્વારે આવ્યો તેથી વિષમપિતાએ જમરાજાને કીધું કે વીરા તું મને લેવા આવ્યો પણ અત્યારે વયોદા હજી મારું યુદ્ધ પૂરું નથી થયું અત્યારે વયોદા 6 મહિના પછી આવજે હું 6 મહિના પછી તારા ભેગો આવી બાપુ મહાભારતમાં વિષમપિતા થઈ ગયા વિષમપિતાએ મોતને 6 મહિના ઠેલો એ સંતોનો પુરાવો છે મોતને 6 મહિના ઠેલું એ સંતોનો પુરાવો છે ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે જીવન મહાભારતમાં વિષમપિતાએ જો મોતને 6 મહિના ઠેલું હોય તો જીવના મોરારના મહિના 12 મહિને આ તારીખા વારા તથાવે તેથી હું સમાધિ લઈશ હાલ પાછા જગ્યાએ વયા જાય જીવન કોળી ગુરુ મહારાજ ને ભેટી પડ્યો ધન્ય છે ગુરુ મહારાજ ને જે જયકારો કર્યો ધન્ય છે મારા ગુરુ ને ધન્ય છે મારા ગુરુ મોરાર સાહેબ
ગુરુ ભાણ સાહેબ, ગુરુ રવિ સાહેબ, ગુરુ ખેમ સાહેબ, ગુરુ ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ ને કેવા લાગે કે ભાઈ ધન્ય છે તમને, તમારા શિષ્યએ અંતરનો આરાધ કરીને તમને સમાધિમાંથી જાગાડ્યા, તમે જાગી ગયા, પવનને પાછો લઈ આવ્યા, તમે જાગી ગયા, ધન્ય છે તમારા ગુરુ મહારાજને, ધન્ય છે સદગુરુના નામને, જાગી ગયા. પાછા જાગીને તમે આ જીવનને કીધું કે જો ભીષમ પિતાએ મોતને 6 મહિના ઠેલું હોય, 6 મહિના ઠેલું હોય તો મોરારના મહિના 12, આ મોતને તમે 12 મહિના ઠેલી દીધું, એમાંય અમે રાજી છીએ, એમાંય અમે રાજી છીએ. પણ વીરા ખાડો ખોઈ દો એનું શું કરવું? ખાડો ખોઈ દો એનું શું કરવું? આ સમાધિ ખોઈ દે એનું શું કરવું? પાછી ધૂળ વાળી દેવી? જીવન કોરી ગુરુ મહારાજ મોરાર સાહેબ આગળ 2 હાથ જોડી, ગુરુ ખેમ સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, ઈ ગુરુ ભાણ સાહેબ, બધા જ સંતો આગળ આવી અને કેવા લાગે બાબુ, જો મારા અંતરનો આરાધ, મારો સાચો ભાવ, મારો સાચો પ્રેમ જોઈ અને મારા ગુરુ મહારાજ જાગી અને મોતને 12 મહિના ઠેલું હોય તો બાપુ જો ખીમ, રવિ, ગુરુ ત્રિકમ ને ભાણ, જો સર્વે સંતોની તમારા સર્વે સંતોની જો મારા માથે દયા હોય તો જે સમાધિ મારા ગુરુ હારું ખોદી હતી, સમાધિમાં જીવણો કોળી બેહવા તૈયાર છે. ઈ સમાધિમાં જીવન બેહવા તૈયાર છે, આ જીવન બેહવા તૈયાર છે. ગુરુ મહારાજ મોરાર સાહેબ કેવા લાગે, જીવન કોઈ દી બને નહીં. આગળ કલયુગ છે, ફૂટલ પોલો ને વૈધો ખેત, દુનિયા બતાવ હે અમને ડારો. જગતના માણા મને મેણા મારે, પોતા હારું સમાધિ ખોઈ દીધી, ચેલાને દાટી દીધો. ઈ જીવન બને નહીં. જીવન કેવા લાગે, નહીં બાપુ મારે જે જાણવું હતું એ મને સમજાઈ ગયું, જે વસ્તુ જાણવી હતી મને સમજાઈ ગયું. બાપુ તમારી દયાથી, સદગુરુના પ્રતાપથી મને મારી છેલ્લી ઘડી સુધારી દો, મને ભાવ પાર કરી દો. જીવન આ છેલ્લી ઘડીમાં ગુરુ ખેમ સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ અને ગુરુ મોરાર સાહેબ ને છેલ્લી ઘડીમાં સમાધિમાં બેહી 2 હાથ જોડી પાલોખી વાળી સર્વે ગામના માણસો ઉભા છે. ગુરુ ખેમ સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, ગુરુ મોરાર સાહેબ માથે ઉભા છે અને છેલ્લી ઘડીએ 2 હાથ જોડી અને ગુરુ મહારાજ ને છેલ્લી અરજ કરીને કેવા લાગે, હું કેવા લાગે. પકડો મારી તમે એ દીવડા કોળીને સીધાલો મોલા સ્વામી પકડો મારી તમે એ દીવાન કોળીને સીધાલો ગુરુ મારા કાજે રે
જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકાનું ત્યાં ધ્રોલથી 5 કિલોમીટર ગુરુ મહારાજ મોરાર સાહેબની જગ્યા છે. ત્યાં જીવન કોળીની ત્યાં સમાધિ છે. ગુરુ મોરાર સાહેબની સમાધિ છે. દાદા રવિ સાહેબની સમાધિ છે. કદાચ ક્યારેક સમય મળે તો જરૂર ત્યાં જજો, જરૂર ત્યાં દર્શન કરવા જાજો. ધન્ય છે ગુરુ મહારાજ મોરાર સાહેબને, ધન્ય છે જીવન કોળીને, જેને કાર આગળથી પવનને પાછો લાવી, પવનને પાછો લઈ આવી. એ પવનને પાછો કોણ લઈ આવી હગે? પવનને પાછો કોણ લઈ આવી હગે? જેસલ જાડેજો એ સતી તોરલને કેવા લાગે, હું કેવા લાગે. અને સતી તમારો એવા પોતાના એ પુણ્ય વિના પાર પામ હો નહીં. અને હોય એવા પીરને એ પુકારે ભાવના એવા નહીં રે એ મેલું ને મેદની રે. અને નોતા નોતા ધરણી મેરા આકાશ રે તેદી ચાંદો ને એ સુરાજ તેદી હવે નોતા રે. તેદી ધણી મારો દાદાનો આપ એવા પીરને તેદી હાલ રે એ જામને માસ હવે નોતા રે. અને નોતા નોતા ધીરને લોય રે તેદી શ્વાસ રે ઉશ્વાસ દોનું હવે નોતા રે. તેદી ધણી મારો આપ એવા
બધી યદી મળ્યા સાસડીઓને સધી રવે યદી મુવા એ તોરણ યદી હદીવા હીરા હીરલે એવા વીરને એ પુકારે મુદા ભાવના એવા વીરને એ પુકારે મુદા ભાવના એવા વીરને सदगुरु महाराज की जय अपने अपने गुरु महाराज की जय आવું કામ કરનારા માતા પિતાની જય ઓમ નમઃ પાર્વતી પતે